રામમય દિશા, રામમય બનાસકાંઠા અને રામમય નગરપાલિકાઓ, રામમય લોકો, રામમય પ્રશાસન, રામમય જે ભક્તો છે અને રામમય સમગ્ર બનાસકાંઠા જિલ્લો. ત્યારે દિશા નગરપાલિકાના જે પ્રમુખ છે અને તેઓની ટીમ છે, કોર્પોરેટરશ્રીઓ ભગવા જે રંગે રંગાયા છે, સાથે સાથે રામ રંગે રંગાયા છે. આ તમામ લોકો આજે ડીસામાં એક મોટો ધાર્મિક કાર્યક્રમ કરી રહ્યા છે. શું છે આ કાર્યક્રમ, માહિતી આપી રહ્યા છે ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન જે દવે છે. આવો જોઈએ. બનાસકાંઠાનું વેપારી મથક ડીસા રામમય બન્યું છે. આપ જોઈ રહ્યા છો નગરપાલિકા પ્રમુખ છે ને તેમની આખી જે ટીમ છે, કોર્પોરેટરશ્રીઓ છે, ભગવાન રામના શરણમાં છે. ગણતરીના કલાકો જ્યારે બાકી છે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે, ત્યારે ડીસામાં મોટી શોભાયાત્રા, હજારોની મેદની અને મેદનીને સત્કારવા માટે તેઓના ખાસ કરીને અભિનંદન માટે નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમ જોડાઈ છે. પ્રમુખશ્રી આખું ડીસા રામ બન્યું છે. ચારે તરફ ડીસામાં પ્રવેશતા ગેટમાં રામ દેખાય છે. ડીસામાં આવતા જતા તમામ જગ્યાએ રામના બેનરો છે, રામના દર્શન થઈ રહ્યા છે. અને તમે પણ આજે આખી ટીમ રામમય બની છે, શું કહેશો? આપણે જે દેશવાસીઓનું સપનું હતું તે પૂરું થવા જઈ રહ્યું છે અને આપણા ડીસા શહેર પણ રામમય બની ગયું છે. આજે આપણા ડીસા શહેરમાં રામજી મંદિરથી જે શોભાયાત્રા નીકળી છે તે તમામ રૂટ કરીને ડીસા નગરપાલિકામાં અહીં કણે આવવાની છે. અહીંયા પણ અમે આયોજન કર્યું છે, પ્રસાદનું આયોજન કર્યું છે અને રાતે અમે અહીં કણે જે આપણે બધા ભેગા થઈને સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ એનું અમે આયોજન કર્યું છે. બહેનો ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહેનો વિશે આપ શું કહેશો? આપ તો નગરપાલિકા પ્રમુખ પણ રહી ચૂક્યા, શું કહેશો? આજનો જે માહોલ છે જોતા આપણને એમ લાગે છે કે સ્વયં રામ આવી ગયા છે. આજે જે શોભાયાત્રા નીકળી છે એટલી ભવ્ય અને સુંદર શોભાયાત્રા નીકળી છે અને અહીંયા અમારા નગરપાલિકા તરફથી અમે અહીંયા સન્માન કરીશું શોભાયાત્રા નીકળી છે એનું. અને બધાને એટલો બધો હરખ છે ને કે પૂછો નહીં. આજે અમે અહીંયા રાત્રે ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો છે, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને મહાઆરતીનું આયોજન કરેલું છે. અને નગરપાલિકા વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા સાથ સહકાર આપે. આપણી સાથે જોયા છે યુવા કાર્યકર ભારતીય જનતા પાર્ટી ડીસા વાસીઓ માટે સુંદર મજાની રામકથા, સુંદર કથા અને આખું મંચ સુશોભિત થયો છે. આખું ડીસા રામ મને મળ્યું છે. રાત્રે ડીસા વાસીઓને કેવા પ્રકારનું આમંત્રણ આપી રહ્યા છે અને શું કાર્યક્રમ છે? પહેલા તો જય શ્રી રામ. જેવી રીતે સમગ્ર ભારત રામમય બન્યું છે, રામના રંગમાં રંગાયું છે, એવી રીતે અમારું ડીસા શહેર પણ સમગ્ર ડીસા શહેર રામના રંગમાં રંગાઈ ગયું છે. અમારા ડીસા નગરપાલિકા વતી અમે છેલ્લા અઠવાડિયાથી ઠેર ઠેર લોકોને સુખાકારી માટે રોડ, રસ્તા, સફાઈ, લાઇટોની સગવડ, ભાઈ 22મી તારીખની પ્રાણ પ્રતિષ્ઠા અનુરૂપ અમે આખા શહેરમાં લાઇટો, પ્રવેશદ્વારો પર હોલ્ડિંગો, શ્રીરામના દરેક ગોળાઈઓ પર કટઆઉટ અને આખા ડીસાને રામમય કર્યું છે. અને આજે રાત્રે જે અમે સંગીત સંધ્યા કરવા જઈ રહ્યા છીએ એ સંગીત સંધ્યામાં ઓછામાં ઓછા યાત્રા આવે છે. યાત્રામાં 2000 લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે. અને રાત્રે અમારા કર્મચારી મંડળ અને દરેક સભ્યો સાથે મળી અને આખા ડીસાને રામમય કરીને આ પ્રતિષ્ઠાને અમે ડીસાનું નામ આખા ભારતમાં નામ થાય એ રીતનું અમે રામના કાર્યક્રમો આપીશું અને આપ્યા છે. તો આપણે જોયું રીતે સુંદર મજાનું મંચ છે ડીસામાં નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવ્યો છે. મોટા મહાપ્રસાદ સાથે વિવિધ કાર્યક્રમો રાત્રે થશે. આખી રાત ભગવાન રામનો જપ થશે, પૂજા અર્ચના અને આપ જોઈ રહ્યા છો તે પ્રકારના જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા ટીમ એક નવો કીર્તિમાન બનાવવા જઈ રહી છે. જ્યારે સમગ્ર ગુજરાતની વાત આવે છે, સૌથી મોટું મોખરાનું નામ ડીસા નગરપાલિકા. તેમની ટીમ ભગવાન રામને સમર્પિત થઈ છે અને ભગવાન રામના સમર્પણને આજ આપને સમર્પણ આપ જોઈ રહ્યા છો. મોટી એક શોભાયાત્રા અને રાત્રે પણ મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. અહીંયા ડીસા રામમય મનુષ્ય નગરપાલિકા કોર્પોરેટરશ્રી પ્રમુખ છે અને સ્ટાફ આ રામમય વાતાવરણમાં ભક્તિના રંગે રંગાયા છે. હા, રાજુભાઈ જોડાયા છે આપણી સાથે. રાજુભાઈ, શું કહેશો? આજનો દિવસ એક નવો દિવસ છે હિન્દુસ્તાન માટે કે રામ ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય તો હિન્દુસ્તાનના ભારતીય દેવ છે અને આપણા પૂર્વજ છે, તો એની સાથે જય જય શ્રી રામ. તો જય જય શ્રી રામનો નાદ ઉઠી રહ્યો છે ચોમેરથી. તમામ લોકો ભગવાન રામના ભક્તિ રંગે રંગાયા છે. ઇતિહાસ બની રહ્યો છે. 50 વર્ષ પહેલાના ઇતિહાસમાં આજે જ્યારે રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, બસ ગણતરીના કલાકો બાકી થયા છે. રામનો ચો તરફથી જય જયકાર થયો છે. બોલો ભગવાન શ્રી રામ કે જય જય શ્રી રામ.